નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે નિરાલી। દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 22 કે 23 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક અત્યારે ઉપવાસ આંદોલનમાં છે, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે। ત્યારે આ સ્થિતિ વિશે આપણે ચર્ચા કરીશું જીએસટીવીના ચેનલ હેડ દેવસિંહ બારડ સાથે। દેવસિંહ બારડ, કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક છેલ્લા 22 કે 23 દિવસથી ઉપવાસ આંદોલન પર છે, ત્યારે આજે પહેલીવાર સરકાર નેગોશિએશન પર આવી છે। તો આટલા દિવસથી નેગોશિએશન પર ન આવવાનું કારણ શું હતું અને ભૂતકાળમાં જ્યારે મનમોહન સરકાર હતી તે વખતે આંદોલન થતા હતા તે વખતે શું થતું હતું? જી નિરાલી, એક વાત તો આપણે નોંધવી જોઈએ કે સરકાર જે છે 23 દિવસે આવી। 23 દિવસે ક્યારે આવી કે જ્યારે આજે કોકરોચ જનતા પાર્ટી, સોનમ વાંગચુકના સપોર્ટર અને દેશના લોકો જ્યારે એવી વાત નક્કી કરી કે અમે લોકો ઘેરીશું, સંસદ ભવનને ઘેરીશું। સંસદમાં આજે જ્યારે પહેલું સત્ર, ચોમાસું સત્રનો પહેલો દિવસ શરૂ થયો છે ત્યારે ઘેરવાની વાત કરી, ત્યારે એ લોકો નેગોશિએશનમાં આવ્યા। એટલે કે 22 દિવસ સુધી, 22 દિવસ કોઈ વ્યક્તિ છે ઉપવાસ ઉપર બેઠો હોય, અનશન ઉપર બેઠો હોય। દેશના ઇતિહાસની અંદર મહાત્મા ગાંધીએ 27 દિવસના ઉપવાસ કર્યા હતા, અન્ના હજારે 11 દિવસના ઉપવાસ કર્યા હતા। અન્ના હજારેના 11 દિવસના ઉપવાસની અંદર લગભગ 6 કે 7મે દિવસે જ્યારે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી ત્યારે તેઓ લોકો નેગોશિએશનો પર આવ્યા હતા। આજે 22 દિવસ સુધી કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકાર એક પણ એના પેટનું પાણી ના ચાલ્યું અને તેઓ નેગોશિએશન માટે જ્યારે દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ થયો ત્યારે આવ્યા। એટલે આ લોકશાહીની સૌથી મોટી ભૂલ કહી શકાય, સૌથી મોટું અહંકાર કહી શકાય। આ અહંકારની રાજનીતિ છે। બીજો સૌથી મોટો સવાલ એ છે કે જે યુવાનો જે છે, કોકરોચ જનતા પાર્ટી હોય, સોનમ વાંગચુક હોય કે દેશના લોકો હોય, એ શું કામ માંગ કરી રહ્યા છે? એની વાત સીધી છે કે દેશમાં 20 લાખ લોકો, 20 લાખ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે। નીટની પરીક્ષા જે છે એનું પેપર ફૂટ્યું છે। નીટની પરીક્ષા આપણને સામાન્ય લાગે છે, જેના બાળકો નીટની અંદર નથી, જેના બાળકો અભ્યાસ કરતા નથી, એવા પરિવારોને એવું લાગે કે નીટનું પેપર જે ફૂટ્યું છે એ સામાન્ય છે, પરંતુ દેશના કરોડો લોકોને આ સીધો સ્પર્શતો મુદ્દો છે। અને કેવી રીતે ફૂટે? કેટલા લોકોએ સપના જોયા હતા એન્જિનિયર કે ડૉક્ટર બનવાના, એ સપના રોડાયા છે, કેવી રીતે શક્ય બની શકે? તો આ જે યુવાનો જે છે એ યુવાનો સીધી રીતે માંગ કરી રહ્યા છે। સરકારની સીધી રીતેની વાત હોવી જોઈએ, પરંતુ સરકાર અહમની રાજનીતિ રમી રહ્યું છે। એને એટલા માટે જ એ લોકો મંત્રણાના સ્ટેજ ઉપર આવ્યા ન હતા। તમારી વાત બીજી વાત કરું કે મનમોહનની સરકાર હતી, મનમોહનની સરકાર હતી ત્યારે લગભગ અન્ના હજારે જે છે એ 11 દિવસ ઉપવાસ ઉપર બેઠા હતા। એ સિવાય એ દિવસની અંદર લગભગ 5મા 7મા દિવસથી એ સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેશમુખ અને પ્રણવ મુખર્જી કેન્દ્રીય મંત્રી હતા, એ બંને લોકોએ મંત્રણાના ટેબલ ઉપર આવ્યા હતા। એ સમયે વર્તમાન સમયના આમ આદમી પાર્ટીના સંયોજક જે છે અરવિંદ કેજરીવાલ, શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ છે, એની સાથે નેગોશિએશન કરતા હતા। મનમોહન સિંહ સરકારે ડિમાન્ડ સ્વીકારી હતી અને એ સ્વીકાર્યા બાદ એની લોકસભાની અંદર અને રાજ્યસભાની પર ચર્ચા થઈ હતી અને કાયદા બન્યા હતા। તો આ એક પ્રકારની એક લોકશાહીની એક પરંપરા કહી શકાય। લોકશાહીમાં લોકો પ્રશ્ન કરે, લોકો પ્રશ્ન શું કામ કરે? દેશ માટે કરે, લોકોના હિત માટે કરે, લોકોની વાત મૂકવા માટે કરે। તો આ એ પ્રશ્ન છે, એના માટે સરકારે ઝૂકવું જોઈએ। સરકાર કોની બનેલી છે? સરકાર છે એ લોકોની બનેલી છે, લોકોના વોટથી ચૂંટાયેલી સરકાર છે। તો અહમ રાખવું ના જોઈએ ને મંત્રણા કરવી જોઈએ। અત્યારની મંત્રણા છે લેટ મંત્રણા થઈ છે। જી ચોક્કસથી। દેવસિંહ બારડ, જ્યારે મનમોહન સિંહની સરકાર હતી તે વખતે અન્ના હજારેનું આંદોલન થયું હતું અને ઘણા બધા આંદોલન થયા હતા, ત્યારે રાજીનામાના પ્રશ્નો પણ સામે આવ્યા હતા। તે સમય દરમિયાન મનમોહન સિંહ સરકારનો કેવો રૂપ હતો? જી નિરાલી, મનમોહન સરકારની વાત કરું તો મનમોહન સરકાર 10 વર્ષ રહી હતી। 2004થી લઈ અને 2014 સુધી મનમોહન સિંહ 10 વર્ષ વડાપ્રધાન રહ્યા। એ સમય દરમિયાન લગભગ 9 મંત્રી એવા હતા કે જેના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા। એમાં સૌથી મોટું રાજીનામું તે સમયના ગૃહમંત્રી શિવરાજ પાટીલનું હતું। આ ઉપરાંત શશી થરૂરનું રાજીનામું હતું, નટવર સિંહનું રાજીનામું હતું, રેલવે મંત્રી, 2 રેલવે મંત્રીના રાજીનામા હતા અને એ સિવાય એ રાજા અને દયાનિધિ મારનનું પણ રાજીનામું હતું। તો આમ 9 મંત્રીઓએ સીધી રીતે ભ્રષ્ટાચારના મુદ્દામાં અથવા તો કોઈને કોઈ રીતે વિવાદમાં આવીને રાજીનામા આપ્યા હતા। હવે તમે રાજીનામાનો ઇતિહાસ તપાસો
તો જ્યારે એ રાજા ઉપર આરોપ લાગ્યા હતા કે તેણે સ્પેક્ટ્રમ કૌભાંડની અંદર ટેલિકોમ કૌભાંડમાં 1.50 લાખનું કૌભાંડ કર્યું, CAGનો રિપોર્ટ હતો. આ રિપોર્ટની અંદર ત્યારબાદ જે રિપોર્ટ લોકસભામાં ચર્ચાયો, રાજીનામું આપ્યું, પછી વર્ષો બાદ એ CAGનો રિપોર્ટ છે ખોટો સાબિત થયો અને એ જ સરકારે, વર્તમાન સરકારની મોદી સરકારે એ જ રિપોર્ટ આપ્યો કે એ કૌભાંડ ના હતું. મતલબ કે મનમોહન સિંહની સરકારની અંદર નિરાલી કહીએ તો મનમોહનની સરકારની અંદર આરોપ લાગતા હતા, તો આરોપના થોડા દિવસની અંદર જ એના પ્રકારનું મનમોહન સિંહ છે એનું નિરાકરણ લાવતા હતા, તો એ દિશામાં કામ કરતા હતા. અને એ સ્પેક્ટ્રમ કૌભાંડ, એવી રીતે કોલસા કૌભાંડની વાત કરું તો એ સમયના કોલસા મંત્રી હતા એ અશ્વિની કુમાર અને બીજા એક મંત્રી હતા, બંને ઉપર આરોપ હતો. આરોપ શું હતો એ તમને સમજવા જેવી વાત છે. અશ્વિની કુમાર ઉપર આરોપ એવો હતો કે એણે કોલસા મંત્રાલય એની સાથે હોવા છતાં એણે એના ભાઈને સપોર્ટ કર્યો. એના ભાઈને કોલસાની ખાણ માટે એક લેટર લખ્યો અને એ લેટર જાહેર થયો અને એ લેટર જાહેર થયો એના અનુસંધાનમાં એનું રાજીનામું લેવામાં આવ્યું. રેલવે મંત્રી હતા, રેલવે મંત્રીના સમયની અંદર એના ભત્રીજો હતો, એણે એક રેલવે બોર્ડની અંદર લગભગ 90 લાખ સુધીનો 90 લાખ સુધી પૈસા લેતો CBIના હાથે પકડાયો, એટલે એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. મતલબ કે જ્યારે મનમોહન સિંહ સરકાર હતી ત્યારે પુરાવા એની સામે હોય અને આરોપ લાગતા, તો મનમોહન સિંહ એવું માનતા કે મારી સરકાર છે એ તટસ્થ હોવી જોઈએ, ભ્રષ્ટાચાર રહિત હોવી જોઈએ અને કોઈ આરોપ ના લગાવી જાય. અને એના કારણે જ લગભગ 8 મંત્રીઓથી 9 મંત્રીઓના રાજીનામા લેવાયા હતા. 2 વિદેશ મંત્રી હતા, શશી થરૂરનું પણ રાજીનામું એ જ રીતે લેવાયું હતું, નટવરસિંહનું રાજીનામું પણ એ જ રીતે લેવાયું હતું. શશી થરૂર ઉપર આરોપ શું હતો? શશી થરૂર જે છે એ કોચી IPLની અત્યારે મેચો ચાલતી હોય એની અંદર શરૂઆતમાં કોચી હતી એ ટીમ હતી અને એની અંદર શશી થરૂરના મહિલા મિત્ર સુનંદા પુષ્કર એના પાર્ટનર હતા. એની ઉપર આરોપ લાગેલો કે શશી થરૂરે કોચીની ટીમને, સુનંદા પુષ્કરને સપોર્ટ કરવા માટે ભાગ ભજવ્યો છે અથવા તો ઓફિસ ઓફ પ્રોફિટનો મુદ્દો ઊભો કર્યો છે. તો આટલા જ આરોપની અંદર એનું રાજીનામું ગયું. મતલબ કે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે લગભગ 10 મંત્રીઓના રાજીનામા લગાયા હતા અને લગભગ મોટાભાગના કેટલાક રિપોર્ટ એવા આવ્યા હતા કે જેમાં નિર્દોષ સાબિત થયા. હવે સવાલ એ છે કે નિર્દોષ સાબિત થયા પછી પણ સરકાર જે છે લોકશાહી ઢબે બનેલી છે. સરકાર ઈચ્છતી હોય છે કે લોકોના પ્રશ્નોને વાચા આપીએ, સરકાર ઈચ્છતી હોય કે અમે લોકોની વાત સાંભળીએ. તો એ મનમોહન સિંહની સરકારમાં હતું. અત્યારની સરકારમાં એવું નથી. અત્યારની સરકારમાં સ્મૃતિ ઈરાની સામે અનેક આરોપ લાગેલા હતા, તો સ્મૃતિ ઈરાનીનું ક્યાંય રાજીનામું લેવામાં ના આવ્યું. એ ઉપરાંત અજય મિશ્રા ટેની કે જે અજય મિશ્રા ટેની ઉપર ખેડૂતોને એના છોકરાએ 3 અથવા 4 ખેડૂતો પર ગાડી ચડાવી દીધી હતી અને ટોટલ 7 થી 8 લોકોના મોત થયા હતા. એ જે કિસાન આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પુરાવાઓ હતા, સબૂત હતા, દેશભરમાં આંદોલન થયું, તેમ છતાં પણ અજય મિશ્રા ટેનીનું કોઈ હલાવી ના શક્યું. જ્યારે નવી સરકાર બની ત્યારે અજય મિશ્રા ટેનીને હટાવી દેવામાં આવ્યા. પરંતુ સવાલ એ છે કે ત્યારે કેમ ન હટાવ્યા? સ્મૃતિ ઈરાનીને કેમ ન હટાવ્યા? અત્યારે નીતિન ગડકરી ઉપર આરોપ લાગી રહ્યા તો નીતિન ગડકરીને કેમ હટાવી દેવામાં નથી આવતા? અત્યારે રાજનાથસિંહ ઉપર એના છોકરાએ નોઈડાની અંદર ભ્રષ્ટાચાર કર્યો એવા પ્રકારના પણ આરોપ લાગ્યા છે. એવા તો ઘણા બધા મંત્રીઓ પર આરોપ છે, તો કેમ હટાવી દેવામાં નથી આવતા? તો સવાલ એ છે કે લોકશાહીની અંદર સાંભળવું અને લોકોના વ્યૂ પણ મૂકવા અને અહમથી રાજનીતિ પર રહીને રાજનીતિ કરવી એ સૌથી મોટો ગુણ લોકશાહીનો છે. પરંતુ અહીંયા એ ગુણ છે મિસ દેખાઈ રહ્યો છે. દેવસી બારડ, એક બાજુ RSSના ઉચ્ચ અધિકારી હોસબોલે પાકિસ્તાન સાથે નેગોશિએશન કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ યુવાનો સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. આ વાતને તમે કઈ રીતે જુઓ છો? જી નિરાલી, સવાલ એ છે કે હોસબોલે એવું કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથે મંત્રણા કરવી જોઈએ. આજે સરકાર જે પાકિસ્તાનને તોડી મરોડી અને પાકિસ્તાનના 2 કટકાની વાત કરી રહી છે, POKને અલગ કરવાની વાત કરી રહી છે, એ સમયે હોસબોલે, RSSના હોસબોલે કે જેનું વજૂદ છે RSSમાં અને જેનું વજૂદ છે સરકારની અંદર, જે સરકારને આદેશ આપી શકે એમ છે, એ વ્યક્તિ કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથે મંત્રણા કરવી જોઈએ. બીજી બાજુ સરકાર જે છે એ યુવાનો સાથે મંત્રણા કરવા તૈયાર નથી. 22 દિવસ થયા, 23 દિવસ થયા, તેમ છતાં પણ ત્યાં જંતર મંતર ઉપર યુવાનો બેઠા છે. આજે ઠેઠ મંત્રણાના સ્ટેજ ઉપર આવ્યા, જ્યારે માથા ઉપરથી પાણી નીકળ્યું ત્યારે મંત્રણા ઉપર આવ્યા. તો સવાલ એક
આવીને ઊભો થઈ જાય છે કે તમે કયા લેવલ સુધી જવા માંગો છો, તમે આ દેશની અંદર એવા તે કયા પ્રકારના ઈગોથી જીવો છો, આ લોકશાહીના મંદિરની અંદર લોકશાહીના દેશમાં એવી રીતે કઈ સ્થિતિ છે કે તમારે મંત્રણા બી ન કરવી, તમારા ઈગો ઉપર ચાલવું પડે. તો નિરાલી આ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે દેખાઈ રહી છે. જે આપણે વારંવાર જે ભાજપના લોકો મનમોહનસિંહને ગાળો આપે છે, જે સોશિયલ મીડિયા પર મનમોહનસિંહ વિશે કહેવાય છે, પરંતુ તમે નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહનું બેનું આકલન કરો તો તમને સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીની સરકારની સામે મનમોહનની સરકાર હતી, લોકશાહી ડબે ચાલતી હતી અને લોકશાહીના લોકોને પરંપરાની વાતો અને લોકોના ઇસ્યુને સમજતી હતી અને મંત્રણાના બેઝ ઉપર બી લઈ જતી હતી. જી જી, તો જે રીતે જીએસટીવીના ચેનલ હેડ દેવસી બારડે આ મામલા વિશે આપણી સાથે ચર્ચા કરી કે પહેલાં જે મનમોહનસિંહની સરકાર હતી તે લોકોનું સાંભળતી હતી, મંત્રણા કરતી હતી, અત્યારે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે 23 દિવસે આજે નેગોશિએશન કરવામાં આવ્યું છે, જે મંત્રણા બહુ પહેલાં થઈ જવી જોઈતી હતી. તો જીએસટીવીની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.